આજે આપણે બનાવીશું કઢી અને તેની સાથે ખીચડી. આપણે લેશું ખાટી છાશ કઢી બનાવવા માટે. ખાટી છાશ હોય તો કઢી સારી અને મસ્ત થાય. તમે તમારી રીતે જેવી ખાટી ખાતા હોય એ રીતે છાશ લેજો. આપણે કઢીની અંદર એડ કરીશું 2 મરચી અને 5 મેં લસણની કળી લીધી છે અને આદુ. સૌથી પહેલા આપણે મરચી કટિંગ કરશું. તમે લસણ ન ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો છો. પછી આપણે આદુને છીણી લઈશું. લસણને પણ આપણે છીણી લઈશું. તમે કટિંગ કરીને પણ નાખી શકો છો. હું પણ અહીંયા છીણેલું લઉં છું. આપણે હવે એમાં ચણાનો લોટ એડ કરીશું. પછી આપણે એને બ્લેન્ડ કરીશું. કઢીને એવી રીતે બ્લેન્ડ કરવાની છે કે ચણાના લોટના એમાં ગાંઠા ના રહી શકે. પછી આપણે એમાં એડ કરીશું પાણી 1 ગ્લાસ. પછી મીઠું. હવે એમાં ગોળ એડ કરવાનો છે. પછી હવે એને હલાવી લઈશું આપણે અને એને ધીમા ગેસે ચડવા દેવાની છે. પછી આપણે એમાં લીમડાની તીર એડ કરી દઈશું જેનાથી સ્વાદ સારો લાગે. હવે એને આપણે ધીમા ગેસે ચડવા દેવાની છે. આપણે કઢી સાથે સાદી ખીચડી બનાવવાની છે તો એના માટે મેં પાણી લીધેલું છે થોડું. એને ધીમા ગેસે ગરમ કરી દેવાનું. 1 વાટકી મેં ફોતરાવાળી મગની દાળ લીધેલી છે. હવે મેં ખીચડિયા ભાત લીધેલા છે તે મોટી વાટકી છે. 1 વાટકી મગની દાળની સાથે આપણે 1.5 વાટકી ભાત લીધેલા છે. આપણે હવે એને સારી રીતે વોશ કરી લેવાનું છે. આપણે ભાત અને મગની દાળને 5 થી 6 વાર વોશ કરી લઈશું. ખીચડી બનાવતા આપણે કઢી ઉપર પણ ધ્યાન રાખવાનું છે અને વચ્ચે વચ્ચે હલાવતું રહેવાનું છે. બેસી ના જાય એ ધ્યાન રાખવાનું છે. આપણું પાણી ઉકળી ગયું છે તો હવે આપણે એને એડ કરી દઈશું. આપણે એને હલાવી લઈશું. મને એવું લાગે છે કે થોડુંક પાણી ઓછું થશે તો હું એને પાછું થોડુંક એડ કરું છું. આપણે એમાં થોડુંક ઓઇલ, ખીચડી ઉભરાય નહીં એના માટે, સ્વાદ પ્રમાણે મીઠું, હળદર, થોડી એવી હિંગ અને થોડું એવું ધાણા જીરું એડ કરી દઈશું. પછી આપણે એને મિક્સ કરી લઈશું. કુકરનું ઢાંકણું બંધ કરીને એને ધીમા ગેસે ચડવા દેવાની છે. આપણે કઢીને સારી રીતે ઉકળે છે એ જોઈ લેશું. એકદમ મસ્ત પાકે છે. ચાર સીટી થઈ ગયા પછી આપણી ખીચડી રેડી છે તો આપણે એને ગેસ બંધ કરી દઈશું. આપણે કઢી ઉકળે ને 25 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે તો હવે આપણે એને ગેસ બંધ કરીને વઘારી લઈશું. તમે જોઈ શકો છો કઢીને એકદમ મસ્ત થઈ ગઈ છે. કઢીના વઘાર માટે લવિંગ, બાદિયા, તજ અને મરી અને સૂકા મરચા અને લીમડો. સાથે સાથે વઘાર માટે હિંગ, થોડો એવો ગરમ મસાલો અને લાલ મરચું પાવડર. પછી એને મિક્સ કરી લેવાનું. તે વઘારવા માટે આપણે એટલી વસ્તુ રેડી કરી રાખીશું. વઘારવા માટે મેં અહીંયા ઓઇલ લઈ લીધું છે. તમે ઘીનો પણ ઉપયોગ કરી શકો છો. તેલ આવી ગયું છે તો આપણે પહેલા રાઈ નાખી દઈશું. રાઈ બધી ફૂટી જાય ત્યાં સુધી એને ફૂટવા દેવાની છે. ત્યારબાદ આપણે જીરું નાખીશું થોડુંક એવું. જીરું ફૂટી જાય પછી ગેસ બંધ કરીને આપણે એને બધું એડ કરી દઈશું.
પછી આપણે એને આ મસાલો એડ કરી દઈશું, મિક્સ કરેલો. ત્યારબાદ હવે આ વઘાર આપણે કઢીમાં એડ કરી દઈશું. કઢીને બરાબર આપણે મિક્સ કરી લઈશું. જોઈ શકો છો તમે આપણો વઘાર કેટલો મસ્ત બેસી ગયો છે. હવે આપણે એમાં ધાણા એડ કરી દઈશું. આપણે એને હવે સારી રીતે મિક્સ કરી દઈશું. આપણી કઢી રેડી છે. આપણે ખીચડી હવે જોઈ લઈએ. જો એકદમ મસ્ત બની ગઈ છે આપણી ખીચડી. આ રીતે રાખવાની છે એટલે કઢી સાથે મસ્ત મિક્સ થઈ જાય. એની કઠણ કે બહુ વધારે પડતી પતલી નથી કરવાની. આપણી ટેસ્ટી કઢી ખીચડી હવે રેડી થઈ ગઈ છે.